એમને સહિત આજ દીક્ષાનો દિવસ છે. ફાગણ સુદ પાંચમ દર વર્ષે પોતે ઉજવે છે. સંતોનો બોલાવે છે, ભક્તોનો બોલાવે છે. ધર્મને માટે સત્સંગનો પ્રચાર પ્રસાર થાય અને ગુરુ મહારાજના ગુણગાન થાય એના માટે સરસ આયોજન. મંચસ્થ મહાનુભાવો પરમ શ્રદ્ધેય પરમાદરણીય સ્વામી શ્રી સુખદેવાનંદજી, જે આપણે ગમના જ છે. પૂજ્ય ભગવતી સ્વરૂપા સાધ્વી શ્રી હંસાબા, અમારા શિષ્ય વેસા રામ શંકરપુરી મહારાજ, કલાકાર મિત્રો અને ખાસ કરીને ભાઈઓ અને બહેનો જે દૂર દૂરથી અહીંયા મંડળો આવ્યા છે સતરાસના પરંપરાથી. સરસ છે. સત્સંગની સભા કાર્યક્રમ બહુ સારો છે અને સારા સંતો અહીં બિરાજમાન છે. અને રમણરામ મહારાજ પોતે પણ કથાકાર છે અને સ્વામીજી પ્રખર વક્તા વેદાંત. પૂજ્ય સાધ્વી હંસાબા ભક્તિનો પોતે સાગર જ હોય એવો અમને વક્તવ્ય. અમારે તો બોલવું કેવું છે કે લંકામાં જઈને મુદ્રિકા બતાવવા જેવું છે. એટલે મારો સત્સંગનો વિષય પણ ઓછો છે. છતાં પણ રમણરામ મહારાજનો બહુ આગ્રહ હતો કે બાપજી તમે આવો, કે અમારો આશ્રમ મોટો છે એટલે લોકો સમજે કે દયાલપીર મહારાજ તો બહુ સારા વક્તા હશે. એટલે આશ્રમને કારણથી ઘણા લોકો મારે છેતરા જતા હોય છે. પણ મારો સ્થિતિ એવી નથી. હું સત્સંગ બોલવાનો સ્વભાવ મારો ઓછો છે. હું સ્વભાવ બેઠો તો મારે બોલવાનો બહુ ઓછો રહે છે. મિતભાષી છે મારું જીવન. તો સજ્જનો, તમે બધા ગુરુમુખી લોકો છો, સત્સંગી વ્યક્તિઓ છો, એટલે માટે વધુ કોઈ હિદાયત કરવાની છે નહીં. પણ આપણે શાસ્ત્રો એમ કે છે આપણો સફર છે 84 લાખ યોનિથી પસાર થાય છે. આ જીવાતમાં 84 લાખ પ્રકારના શરીરોને બદલતે આખિર પરમાત્માએ કારણ વગરની કૃપા કરીને મનુષ્ય દેહ આપી દીધો છે. ઈશ્વર જીવાત્માને મનુષ્ય દેહ શેના માટે આપે છે કે સંસારિક દુઃખોમાં જે ભટકે છે આ જીવાત્મા, સુખ અને દુઃખ ને થપેડો ખાય છે અને જન્મે છે, મરે છે, અસંખ્ય પ્રકારના કષ્ટ સહન કરે છે. તો આ કષ્ટથી છૂટવા માટે એને હું મનુષ્ય દેહ આપી દઉં. મનુષ્ય દેહ થકી જ વ્યક્તિને વિવેક જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. વિવેક જ્ઞાનની પ્રાપ્તિ કરવી હોય તો જીવાત્માને મનુષ્ય દેહ ધારણ કરવો પડે. આપણે શાસ્ત્રો એમ કહે છે કે દેવતાઓને કદાચ મુક્તિની આવશ્યકતા હોય, દેવતાઓને પણ મોક્ષ પ્રાપ્ત થવાની ઈચ્છા હોય તો એને પણ મનુષ્ય દેહ ધારણ કરવો પડે. શંકરાચાર્ય જીવાત્મા માટે કહે છે પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. આ જીવાત્મા શું કરે છે? વારંવાર જન્મ લેવો, વારંવાર મૃત્યુના શરણમાં થવું, મરી જવું અને વારંવાર માતાના ગર્ભમાં શયન કરવું. તો આ 3 પ્રકારના કષ્ટ કીધા છે. એક જન્મનો કષ્ટ, એક મૃત્યુનો કષ્ટ અને એક માના ગર્ભમાં શયન કરવાનો કષ્ટ. આ 3 દુઃખથી છૂટવા માટે શું કરવું પડે? તો ભગવાન શંકરાચાર્ય કહે છે ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢમતે. હે મૂઢમતી વ્યક્તિ, પરમાત્માનું ભજન કર, પરમાત્માનું ભજન કર, પરમાત્માનું ભજન કર. ઈશ્વરના ભજન થકી જ આ જીવાત્મા પરમાત્મા સુધી પહોંચી શકે છે. અને ઈશ્વરને પ્રાપ્ત થયેલો જીવાત્મા ક્યારે પણ પુનરાવર્તી ગતિને પ્રાપ્ત થતો નથી. એવો ભગવદ્ ગીતામાં પરમાત્મા શ્રી કૃષ્ણને કહે છે હે અર્જુન, જે વ્યક્તિ મારો નિરંતર ભજન કરે છે, મારો સ્મરણ કરે છે અને મારો સ્મરણ કરતે કરતે આ દેહનો પરિત્યાગ કરી દેશે તો તે મારે લોકને પ્રાપ્ત થાય છે. અને મારે લોકને પ્રાપ્ત થયેલો જીવાત્મા ક્યારે પણ પાછી ગતિ પુનરાવર્તી ગતિને પ્રાપ્ત થતો નથી. એટલે ભગવદ્ ગીતામાં પરમાત્માએ શ્રી કૃષ્ણને કીધું છે ન તદ ભાસતે સૂર્યો ન શશાંકો ન પાવક યદ ગત્વા નન્વર્તતે તદ ધામ પરમમ મમ. હે અર્જુન, મારો લોક એવો છે જે સૂર્યનો, ચંદ્રનો, તારાનો અથવા અગ્નિનો પણ પ્રકાશ જઈ શકતો નથી, અથવા મારે ધામને આ કોઈ પણ સૂર્ય ચંદ્ર પ્રકાશિત કરી શકતા નથી. અને આ ધામને પ્રાપ્ત થયેલો જીવાત્મા ક્યારે પણ પાછો મૃત્યુલોકમાં આવતો નથી. તો સજ્જનો, આપણો પરમ ધ્યેય
જે આપણે મનુષ્યો જે વૈદિક સંસ્કૃતિ છે, જે આપણે આર્ય સંસ્કૃતિ છે, જે આપણે સનાતન સંસ્કૃતિ છે, એને મુખ્ય ધ્યેય છે કે જીવની જન્મ મૃત્યુના કષ્ટથી છૂટવા માટેની પ્રોસેસ છે. એ પરમાત્માના ભજન થકી થઈ શકે છે. તો એટલે માટે વ્યક્તિને હંમેશા માટે નિરંતર હરિનામ સ્મરણમાં સંયુક્ત થવું જોઈએ. એટલે ગોસ્વામી તુલસીદાસ કહે છે, કલયુગ કેવલ નામ આધારા સમર સમર નર હોય પારા. કળયુગમાં બીજો કોઈ આધાર છે જ નહીં કે કલિકાલનો વ્યક્તિ કઠિન તપસ્યા પણ ન કરી શકે, કળયુગનો વ્યક્તિ યોગ ધ્યાન પણ ન કરી શકે, કળયુગનો વ્યક્તિ જ્ઞાન ઉપર સ્થિત રહી ન શકે, કળયુગનો વ્યક્તિ કઠિન પરિશ્રમ કરીને કઠિન તપસ્યા કરીને પરમાત્માની પ્રાપ્તિ કરી શકતો નથી. તો એના માટે શું? કલયુગ કેવલ નામ આધારા સમર સમર ન રોઈ પારા. કળયુગમાં નિરંતર પરમાત્માનું સ્મરણ કરવો એ શ્રેષ્ઠ વાત છે. એના માટે કોઈ જ્ઞાનની આવશ્યકતા નથી, એના માટે બુદ્ધિની આવશ્યકતા નથી, એના માટે ધનની આવશ્યકતા નથી, એના માટે ચતુરાની આવશ્યકતા નથી, એના માટે પદ અને પ્રતિષ્ઠાની પણ આવશ્યકતા નથી. એના માટે માત્ર નિષ્ઠાની આવશ્યકતા હોય છે. તો જે વ્યક્તિ પરમાત્માની નામમાં નિષ્ઠા જેને થઈ ગઈ છે, જે વ્યક્તિ નિરંતર હરિનામ સ્મરણ કરે છે, તો 100% પરમાત્મા એને એવો યોગ આપે છે, એને એવી બુદ્ધિ આપે છે કે તે બુદ્ધિ વડે તે પરમાત્માને પ્રાપ્ત થાય છે. ભગવદ ગીતાના 10મા અધ્યાયનો 10મો શ્લોક છે, તેસામ સતત યુક્તાનામ ભજતામ પ્રીતિ પૂર્વકમ દદામી બુદ્ધિ યોગમ તમ યેર મમોપ્યાતિ. હે અર્જુન, જે વ્યક્તિ નિરંતર મારો પ્રેમપૂર્વક સ્મરણ કરે છે એને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે તે બુદ્ધિયોગ વડે મને પ્રાપ્ત થાય છે. એમ આપણે વેદાંત શાસ્ત્ર એમ કહે છે કે પરમાત્માને મન અને બુદ્ધિ ક્યારેય પ્રાપ્ત કરી શકતી નથી. જ્યાં સુધી આપણે અંદર મન છે અને મન સંકલ્પ વિકલ્પ કરે છે ત્યાં સુધી વ્યક્તિ પરમાત્માને પ્રાપ્ત થઈ શકતો નથી. પરમાત્માને પ્રાપ્ત છે પણ એને અનુભૂતિ થતી નથી. અને જ્યાં સુધી વ્યક્તિ બુદ્ધિ પર ચાલે છે, બહુ પ્રખર બુદ્ધિ છે, હું ઈશ્વરને પ્રાપ્ત કરી લઉં, એ કદાપી શક્ય નથી. મન અને બુદ્ધિના સીમાડામાં પરમાત્મા ક્યારે પણ પ્રવેશ કરી શકતો નથી. એટલે માટે જ્યાં મન છે ત્યાં ઈશ્વર નથી અને જ્યાં બુદ્ધિ છે તો ઈશ્વર નથી. પણ ભગવદ ગીતામાં ભગવાન એમ કહે છે, બુદ્ધિ નહીં, કે જે નિરંતર મારું સ્મરણ કરે છે, જે વ્યક્તિ નિરંતર મારું ભજન કરે છે એને હું બુદ્ધિ યોગ આપું છું અને તે બુદ્ધિ યોગ વડે તે મને પ્રાપ્ત કરે છે. એટલે માટે સજ્જનો, આપણે નિરંતર પરમાત્માનું ભજન કરવાનું છે. હું તો એટલે કદર કહું છું, ઘણા લોકો ખૂબ જેને પર ભાર મૂકતા હોય છે, પણ વાત પણ સાચી છે કે જ્યાં સુધી વ્યક્તિ સદગુરુ મહારાજને શરણે થતો નથી ત્યાં સુધી એનો ઉદ્ધાર પણ નથી. પણ કદાચ તમને યોગ્ય ગુરુ ન મળે, તમને કોઈ સંત ઉપર વિશ્વાસ ન થાય, તમારું મન ન ગળે, કોઈ વ્યક્તિને તમે યોગ્ય ન સમજો, તોય પણ તમે નિરંતર સ્મરણ કરશો, ભગવાનનું ભજન કરશો તો ભગવાનના ભજન થકી તમને સદગુરુની પ્રાપ્તિ થશે. ભગવાન રાજી થઈ જશે તો તમને એવો યોગ્ય પુરુષ મેળવી દેશે કે જેના માધ્યમથી તમે ઈશ્વર સુધી પહોંચી શકો છો. એટલે માટે નિરંતર હરિનામ સ્મરણ, નિરંતર પરમાત્માનું ભજન કરવું એ કળયુગનો મુખ્ય આધાર જ છે. કલિયુગનો વ્યક્તિ મેં જે પહેલું કીધું છે, કદાપી યોગ ધ્યાન સુધી પહોંચી શકતો નથી. અપવાદરૂપ કોઈ પહોંચે અલગ વાત છે. કલિકાલનો વ્યક્તિ તપસ્યા કરી શકતો નથી. એટલે માટે સજ્જનો, તમારો ને મારો એ સત્સંગ સભામાં આવવાનું કારણ એ છે કે આપણે સત્સંગને પ્રાપ્ત કરીએ. સત્સંગ એટલે શું? સત્યનો સંગ કરવો એનું નામ સત્સંગ છે. સત્ય એટલે શું? સત્ય અને અસત્ય બે તત્વ છે. જે વ્યક્તિ સત્યને ગ્રહણ કરે છે અને અસત્યનો પરિત્યાગ કરી દે છે, તે શું છે અને અસત્ય શું છે? અમારા શાસ્ત્રો કીધું છે કે જેટલો પણ આપણે નરી આંખોથી દેખાય છે અથવા મનથી અનુભવાય છે એ બધું જગત અસત્ય છે. જગત મિથ્યા, બ્રહ્મ સત્ય, જગત મિથ્યા. બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. એટલે આપણે આંખોથી દેખાતો જેટલો પણ દ્રષ્ટિગોચર થાય છે તે બધો જ જગત છે. અને જગત પરિવર્તનશીલ છે. અને પરિવર્તનશીલ પદાર્થમાં ક્યારે પણ શાશ્વત સુખની પ્રાપ્તિ થતી નથી. પરિવર્તનશીલ પદાર્થમાં પરિવર્તનશીલ જ ફળ મળે છે.
એટલે સ્થાયી સુખની પ્રાપ્તિ કરવી હોય, નિરંતર સુખની પ્રાપ્તિ કરવી હોય, સનાતન સુખની પ્રાપ્તિ કરવી હોય તો આપણે દ્રશ્યમાન પદાર્થોનો ત્યાગ કરીને જે અદર્શ્ય વસ્તુ છે જેની માત્ર અનુભૂતિ થઈ શકે છે એવે પરમાત્માને સ્વરૂપની અનુભૂતિ કરવી પડે. તો જગતમાં સત્ય વસ્તુ શું છે? એક પરમાત્મા ही સત્ય है. બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, એ જગતગુરુ શંકરાચાર્યનો સિદ્ધાંત છે, વેદાંતનો સિદ્ધાંત છે. બ્રહ્મ એટલે પરમાત્મા, જગત એટલે સંસાર દેખાય છે તે. એટલે જગત ક્યારેય પણ આપણા સાથે ચાલતો નથી. સ્વામી રામસુંદરસિંહ મહારાજ કહે છે પંચ મહાભૂતથી બનેલું શરીર, સૂક્ષ્મ શરીર, 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, ચતુષ્ટ અંતકરણ એટલે મન બુદ્ધિ ચિત્ત અહંકાર, એ બધી જ વસ્તુ પરિવર્તનશીલ છે અને અસ્થાયી છે. એટલે એ વસ્તુ આપણને ક્યારે પણ સુખ આપી શકતી નથી. જ્યાં સુધી વ્યક્તિ શરીરમાં ફસાયેલો છે, જ્યાં સુધી વ્યક્તિ પોતાની અહંતામાં ફસાયેલો છે, જ્યાં સુધી વ્યક્તિ પોતાની વિશેષતામાં ફસાયેલો છે, ત્યાં સુધી તે ક્યારે પણ શાશ્વત સુખની પ્રાપ્તિ કરી શકતો નથી. અને આ જગત દેખાતો જેટલે પણ પદાર્થો છે, આપણું શરીર હોય, શરીરથી સંકળાયેલી મકાન હોય, ઘર હોય, બીજું હોય, સંપત્તિ હોય, પુત્ર હોય, પરિવાર હોય, એ બધી જ વસ્તુ આપણી નથી, એ મળેલી વસ્તુ છે. અને મળેલી વસ્તુ ક્યારે પણ રહેતી નથી. જે વસ્તુ પ્રાપ્ત થાય છે એકવાર છૂટી જાય છે. દિવસ ઉગે છે, 100% હાથમાં માટે ઉગે છે. બાળકોનો જન્મ થાય છે, મરવા માટે જન્મ થાય છે. આપણે કોઈ ઘરનો નિર્માણ કરીએ તો એકવાર પડવા માટે નિર્માણ થાય છે. એટલે જે વસ્તુ બને છે એવું બગડે છે, અને જે વસ્તુ બનતી નથી ક્યારે બગડતી પણ નથી. એટલે માટે જે નથી બનતી શું છે? તમારું શાશ્વત સ્વરૂપ છે, તમારી પોતાની ચેતના છે, એ ક્યારે બની નથી અને બનવાની છે પણ નહીં. એને ઈશ્વર પણ ખતમ કરી શકતો નથી, એને પરમાત્મા પણ એનો નાશ કરી શકતો નથી. જે તમારી ચેતના છે, તમારું સ્વરૂપ છે, તમારી પોતાની જે હું છું એ ઉદ્ગાર છે, જે આ ભાવ છે, પોતાનો હોવાપણાનો ભાવ છે, એનો ક્યારે પણ પરિવર્તન થઈ શકતો નથી. એટલે પરિવર્તનશીલ પદાર્થમાં ક્યારે પણ શાશ્વત સુખની પ્રાપ્તિ થઈ શકે એમ છે જ નહીં. એટલે માટે વ્યક્તિને પોતાના સ્વરૂપમાં સ્થિત થવું પડે. હું કોણ છું એની ઓળખ કરવી પડે. મારી અહંતા ક્યાં ઉદ્ભવ થાય છે, મારું પોતાનું અસ્તિત્વ ક્યાં ઠેરેલું છે. એટલે પોતાની હોવાપણા, પોતાની સત્તા માત્રમાં જે વ્યક્તિ ધ્યાન રાખે છે અને પોતાની ચેતનામાં જે વ્યક્તિ સ્થિત થાય છે એ 100% શાશ્વત સુખને પ્રાપ્ત થાય છે. એટલે માટે સજ્જનો, બધી જ બહુમુખી પ્રવૃત્તિ છોડીને નિરંતર પરમાત્માનું ભજન કરો, પોતાની સ્વરૂપની ઓળખ કરો, સંત મહાપુરુષોનો સંગ કરો, શાસ્ત્રોનો અધ્યયન કરો. અને હું કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે, 3 પ્રશ્નો છે. હું પોતે કોણ છું અને હું ક્યાંથી આવ્યો છું, મારે ક્યાં જવાનું છે. આ 3 પ્રશ્નો પર જે વ્યક્તિ વિચાર કરે છે તે 100% શાશ્વત સુખને પ્રાપ્ત થાય છે. એટલે માટે સજ્જનો, મનુષ્ય દેહ પરમાત્મા આપ્યો છે તો એનો તમે સાર્થકતા કરી લો. કારણ વારંવાર મળવાનું નથી. જેવી રીતે મહાસાગર તરવા માટે તમને કોઈ સ્ટીમર આપી દે, કોઈ તમને નાવ આપી દે, છતાં પણ તમે તરો નહીં, એના પર સફર ન કરો તો પછી એમના મરી જશો. એટલે માટે પરમાત્માએ મનુષ્ય દેહ રૂપી નાવડો આપ્યો છે, એમાં બેસીને આપણે પરમાત્મા સુધી પહોંચવાનો છે અને પોતાના સ્વરૂપની ઓળખ કરવાની છે. બોલીએ શ્રી સદગુરુદેવ કી જય.